કોઈ જો નતો ઘડી કી જાણો બોલો મેં સગેલો પછી લાવા જો બસ એ કાંઈ હું નહીં હું ને મારો ઠેલો કેજો ટાટા. હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અત્યારે છે નાઈ ધોઈને થઈ ગયો છું રેડી, કારણ કે આ જવાનું છે ઘરે. અને આમ જો આ બધું એમને પીડ્યું છે, હજી આ સાફ સફાઈ કરવાની. પહેલાં આ બધું હેરખું મૂકી દઈએ. અને અશ્વિનભાઈ છે ને વિચારે દૂધી લઈ આવ્યા છે આજ પાછી, તો આજ પાછું દૂધીનું શાક બનાવવાને. જો અહીંયા દૂધી મોળવાનું શરૂ છે. તો પહેલાં છે ને ફટાફટ દૂધી મોળ નાખીએ, પછી છે ને શાક બનાવી નાખીએ, પછી સાફ સફાઈ કરીએ થોડીક, કારણ કે 2-3 દિના પાછા રોકાવું એટલે સાફ સફાઈ કરવી પડશે કાં. તો ચાલો પહેલા છે ને ફટાફટ દૂધી મોળ નાખી. દૂધી મોળાઈ ગયા ભાઈ, જો શાક બનાવવા મળ્યા છે. અને આ બેન આવી જશે જો પાછા નાસ્તો લઈને સવારમાં. શું છે આ? સેવડો ખા ખા ખા. આ ભાઈ છે ને શાક બનાવે ત્યાં પછી સાફ સફાઈ કરી નાખું, ને કે ભાઈ ભાવ મોડું થઈ જાય. તો આ બધું હકેલીને ગોદરા બોદરા મૂકી દઈ. સાફ સફાઈ થઈ ગઈ છે અને જમવાનું બની ગયું છે. દૂધીનું શાક બનાવીને ખોવા ભાઈ. તો હવે જમી લઈ ફટાફટ. ચાલો ફેમિલી, જમી લીધા અને હવે કરવાનું છે બધું સામાન પેક, કારણ કે 2 વાગી જશે, 4 વાગે બસ છે. તો અત્યારે પેલા બધું સામાન પેક કરી નાખી. આ ભાઈએ તો શરૂ કરી દીધું છે. થોડો ઘણો સામાન તો લીધા હોય. સામાન એટલે કે કપડાં લીધા ને મારે બાકી છે, તું પેલા પેક કરે. હા ચાલો ફેમિલી, પહેલા છે ને આને કપડાં હકેલાવા લાગુ અને મારો સામાન આગળ પેક કરી નાખી બે, એટલે પછી કાંઈ ઉપાધિ નહીં, પછી બે ઇસ્યુ નહીં રહે. તેજુ તારે આવું છે મારે ઘરે? હે મિની બસાઈ છે, ઢીંગલી છે. હું? હા, ઈ બબલો છે ને, અમારા ઘરે મોટો છે બબલો. કાઈ લીંગી કોઈ. ના મમ્મી છે ને લાડ બધું લઈ દે, ઓલે માલા લઈ દે, ફુગા લઈ દે, સાકલી દે દે બોલ. હેરી લીંગી. કઈ ભાષા હતી આની? મને કઈ સમજાણું નહીં તેજુ બેન તમારું. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम. તારે ઘરે આવવાને મેરે? અમારા ઘરે મોટો ઢીંગલો છે, તારે આવું થાય? મને મોટો જીમ હા, એ મોટો ઢીંગલો લાવીશું. તારે આવવું હોય તારે આવું છે. તાર મમ્મી કહેતા કપડા પેક કરી દેજા. નહીં તો એ આનો વાત છે. પણ તે ના બીજા હું પહેરી? એક જોડી થોડું એટલે કઈ. ઈ નાનો પર જાય ગાંટા. મારા કપડા મેલા થા વાગી જા. ના તો ઇન્જેક્શન દે તો. પેલા ઉપર હરીશન લાય આપો. લાય લાય. મને ખાડી જો. હરીશન તારી હાટું પૈસા લે, આમ દી દેવાનું તને, આમ કરી આમ હાથ રાખ. ચાલો ફેમિલી, બધું સામાન થઈ ગયો છે પેક. હવે કઈ કામ છે નહીં. હવે ઘડીક આરામ કરી, 2 કલાક છે. 2 hours later. ફેમિલી 4 વાગી જશે. ઓલા ભાઈ જો 9 થઈ જાય રેડી. હવે કંઈક શૂઝ બૂઝ પેક કરે છે અને આ બધું એને લઈ જવાનું. મારે એક કોટ લઈ જવાનું છે ને આમે નીચે એક ગોદડું નાખેલે, અને ગોદડું લઈ જવાનું છે. એ ભાઈને ધોવાનું છે એટલે ઘરે લઈ જવાનું હોય. બાકી તો ઠેલો પેલો પહેરી નીકળીએ હવે થોડીક વારમાં. ભાઈ બધું એનો સામાન બામાન પેક કરી નાખે. હજી કાંઈક કરે છે. ઘડીક શૂઝ ગોતે ને ઘડીક આ ગોતે ને શું કરે કે સમજાતું જ નથી. કાઈક લઈને દેની બાંધવાનું. બાંધવાનું ગોતે બોલો અત્યારે. આ પટો બાંધે ગમે બાંધ દેવાનું, એમાં હું ને. ક્યાં ગયા તમે? ઉપર ઉપર કેમ? બડકો થઈ ગયો આ દોરીમાં. બટ સગાતા હતા ને તાર દોરીમાં ઘીસી પડી ગઈ હતી. તી પતંગી હવે આઈ જ છે. પતંગ લેવા જાવ એમ ને? ભાઈ શૂઝ લઈ છે, ધોવા ગાભાથી લૂસે છે. ધોવાનો ટાઈમ ન રહો, કારણ કે હોવાનો ટાઈમ હતો એટલે ધોવાનો ટાઈમ ન રહો. अबे साले. હા, હું તો કહેતો તો મને. હું ગયો નતો ઘડી. હવે ઈ હું તો કહેવાય માણા તમને કહેવાય. ખી જાણો બોલો મને. મેં જગાડ્યો નથી, પછી નાવા ગયો પાછો. અને હવે શૂઝ જો ભીનો ગાભો કરે છે. કેમ આપણે ઉવાય. શૂઝ જેવા તેવા હવે ધોવે, મતલબમાં ધૂળ ખેરે છે. એટલે ધૂળ છોડી દે, ઉછળી દે. કાંઈ વાંધો નહીં. તમારે કામ હશે આવું.
અમારે કાંઈ હું અમારે તો શું છે એમને થોયા વાગીના પેલા અહીં મોજડી પડી ઈ એમને પડી થોયા વાગીની એટલે હાથ હરખી મૂકવી દો આ પછી મારી નથી આ ધોઈ નહીં હજી બિગ બ્રધર ની એમ છે કે હા એ બિગ બ્રધરની છે એ ધોઈ નાખશું પછી હવે આવી હમણાં કાંઈ ટાઈમ રોજ નહીં ખબર જ તેરી મતલબ મારી શૂઝ બિડાઈ તો આ ધોતો હોય એટલે પહેરવાનું હોય ને ખબર ન હોય ને કા તારે ધોડવાનું હોય નાજી કોણ ના યસ હા ભાઈ નાજીને રનિંગ કરવા જાય હું તમને દેખાડી જાય તો જાય તો કઈ મને દેખાડતા વાત એકલો છે એકલો છે તું બોલો અરે હું તો થોડું હોય સારો ફેમિલી જો આ ભાઈ શૂઝ વૂઝ પહેરી લીધા છે બધો સામાન પેક કરી દીધો હોય આ બધું બાંધી દીધું તો એનો ઠેલો અમારી દી કારણ કે ભાઈ આવશે નહીં શૂઝ પહેરી અંદર અને હવે તમે ઠેક છે ને 8 વાગ્યા પૂછશું તો હવે તો તમને સીધા છે ને આધાર લેવો છે એ હું કાંઈ લઈ નહીં તો તારે બોલું લેવાનું એ કાંઈ હું નહીં લઉં એક તો લેવું પડશે હું ને મારો ઠેલો કેજો ટાટા ઘર ભેગું થાને ભાઈ ફેમિલી પૂગી ગયા છે લીલા સર્કલ ની બાજુમાં હવે બસ માટે ઉભા થઈ થોડીક વાર ઉભા રહી તો બસ આવી જાય સીડીવાથી ઘરે ચાલો ફેમિલી ઘરે પૂગી ગયા છીએ અને એમ જો જરા ભાઈ હુતા છે ફોન જોવે છે હુતા અને હું રાજભાઈની ઘરે આવેલો છું અને તમને કહી દઉં હું ઘરે કેમ આવ્યો એમ તો આ રાજભાઈને એને મકાન પૂરું થઈ ગયું છે સ્લેબ ભરવાનો છે કાલે એટલે ઘરે આવેલો છું હવે 1-2 દિવસ અહીં રહેવાનું છે અને જોઈએ છીએ હવે 2 દિવસ શું કરીએ થોડી કાંઈ ટાઈટ છે ને હમણાં વધારે પડે છે એટલે કોટ પહેરવો પડે ટોપે પહેરી રાખવો પડે છે આ રાજભાઈ કંઈ ધાબળો તેથી આપ્યો નહીં એટલે કોટા ટોપ પકડવું પડશે બાકી તો ખાઈને પાઈને વ્યવ છે અત્યારે ધાબો પર અને હવે છે ને હોવાનું છે અને વિડીયો એડિટ કરવાને બાકી તો આજ કંઈ વધારે શૂટ કર્યું નથી 4-5 મિનિટનો વિડીયો બનાવ્યો છે ખબર નહીં હવે બાકી તો વ્લોગને અહીંયા જ એન્ડ કરું આશા છે કે તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા વ્લોગની અંદર ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય દ્વારકાધીશ બાય બાય